નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। નવસારી જિલ્લાની જલાલપોર તાલુકાની કણિયેટ પ્રાથમિક શાળામાં ભવ્ય રીતે ઉજવાયો પ્રજાસત્તાક દિન। જલાલપોર તાલુકાની કણિયેટ સ્કૂલ એક આદર્શ શાળા રહી છે। આ શાળામાં આદર્શ શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે। કેશવભાઈ સી ટંડેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અને ગૌરવ પુરસ્કાર, દયાળભાઈ નામાંકિત પ્રોફેસર, શૈલેષભાઈ ટંડેલ સામાજિક કાર્યકર અને ભાજપ દક્ષિણ ગુજરાત નરેન્દ્ર મોદીના ખાસ કાર્યકર્તા, મનોજભાઈ ટંડેલ LIC, જયંતીભાઈ સી ટંડેલ માધ્યમિક હાઈસ્કૂલ, ઈશ્વરભાઈ એન ટંડેલ પ્રોફેસર, જીણાભાઈ સી ટંડેલ SNL, હર્ષદભાઈ એમ ટંડેલ પ્રોફેસર વાપી, કાંતિભાઈ આર ટંડેલ પ્રોફેસર, બચુભાઈ એમ ટંડેલ આર્ટિસ્ટ પ્રોફેસર, મોતીરામ, કાંતિલાલ ટંડેલ, રમેશભાઈ ટંડેલ, જીવનલાલ એલ ટંડેલ માધ્યમિક શિક્ષક, ગિરીશભાઈ ટંડેલ LNT, પરસોત્તમ રિલાયન્સ, ચંપકભાઈ એમ ટંડેલ પુરવઠા ડોક્ટર, કૈલાશ ટંડેલ, ડોક્ટર ખુશ્બુ કે ટંડેલ MBBS, ડોક્ટર ઉષાબેન ટંડેલ આવા મોટી સંખ્યામાં શિક્ષણ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। આ કણિયેટની ભૂમિની દેન છે। અમારા પૂર્વજોએ સંકલ્પ કર્યો હતો કે અમારી પાછલી પેઢીને દરિયામાં મોકલશું નહીં। કણિયેટ સ્કૂલમાંથી શિક્ષણ લઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પ્રોફેસર, ડોક્ટર, શિક્ષકો અને આર્ટિસ્ટ બની સ્કૂલનું નામ રોશન કર્યું છે। આજરોજ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે ગામના વડીલો, ભાઈઓ બહેનો, આચાર્ય, શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।